અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે એની હું તમને એક વાત કરું, એક ઝલક આપું. એમાં આપણા સહદેવનું નામ સાંભળ્યું ને તમે? કોણ હતા એ? પાંડવોના ભાઈ, પાંડવમાંથી એક. અને એ સરસ મજાની એક સહદેવ જોશીની વાણી કહે, સહદેવ અમે એ નહીં રહીએ પાંડવો, એશા કલિયુગ આએગા. પાછું એમાં શું કીધું? સાડી આવે ને સાડલો આપે, ઓલા બેની રોતા જાય. સાડીને સાડલો આપો, મને વાંધો નથી મારા બાપ, આપો, આપવો જ જોઈએ. એ દીકરી છે કોકની, બેન રોતી રોતી જાય. હે આપણે ધુંધુલીએ નતું કીધું કે મને બીજો કઈ વાંધો નહીં, હું જો બાળકને ગર્ભમાં રાખું તો નણંદ શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં, મારી નણંદ આવે અને કબાટમાંથી મારા બધા સાડલા પહેરવા માંડે. એને એ તકલીફ છે. અરે સાડલાને મૂકને બાપ, એટલે સાડી આવે ને સાડલો આપે, ઓલા બેની રોતા જ. બેનોને આપજો જે થાય. અને હું તમને કહું, બેન દીકરી સાધુ સંત બ્રાહ્મણ ગુરુ થાય એટલે એનો આપજો, એની સેવા કરજો. આ ગાદી પરથી કહું છું કે તમારું અસંખ્ય 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 ભંડાર ભરતો રહેશે. એ આ ભાગવતજીની કૃપા છે. આ મુરારી છે ને, એ ભાર ઉપર ન રહેવા દે.